તરફ સુરત સિવિલ હોસ્પિટલમાં ગરમીથી બચવા મુકાયા બાથટબ આઈસ પેક। સામાન્ય રીતે ગરમીથી છુટકારો મેળવવા માટે લોકો સ્વિમિંગ પુલમાં ધુબાકા મારવા જાય છે, પણ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દર્દીઓને પોતાના બેડ પર જ બાથટબમાં ધુબાકા મારવા પડશે। ગરમીથી બચવા માટે સુરત સિવિલ હોસ્પિટલમાં બેડ પર બાથટબ મૂક્યા છે। કાળઝાળ ગરમી વચ્ચે હીટસ્ટ્રોકના દર્દીઓ આવવાની સંભાવના વધી છે, તેથી સ્મીમેર હોસ્પિટલમાં આગોતરું આયોજન કરાયું। ગરમીમાં હીટસ્ટ્રોકના દર્દી માટે અનોખી સારવાર વ્યવસ્થા કરવામાં આવી। હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથટબ મુકાયા। દર્દીને આ રીતે સારવાર આપવાથી જલ્દી સાજો થવાનો હોસ્પિટલે દાવો કર્યો। ઉપરાંત હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં એસી અને આઈસ પેકની વ્યવસ્થા કરાઈ। ભરૂચના સ્ટેશન વિસ્તાર ઉપર ભારે ઉનાળામાં ડામર પાથરવામાં આવતા લોકો માટે મુશ્કેલી ઊભી થઈ છે। ગરમીના કારણે ડામર એટલો વધુ ગરમ થઈ ગયો કે રસ્તા પરથી પસાર થતા લોકોના પગના પગરખા પણ ચોંટી જાય છે। રોડ પર ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે। સ્ટેશન જેવા મુખ્ય વિસ્તારમાં ઉનાળામાં ડામર પાથરવાનું કામ કરતા રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। ડામર પીગળવાથી લોકોને અતિ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પરિસ્થિતિને ધ્યાનમાં લઈ નગરપાલિકાએ તરત કાર્યવાહી કરી છે। ડામર ઉપર રેતી છાંટીને સંતોષ માની લીધો છે। વડોદરામાં કાર ભડકે બળતા નાસભાગ મચી ગઈ। ધ બર્નિંગ કારના દ્રશ્યો છે વડોદરાના। બિથલી અને મોલેઠા વચ્ચે ચાલુ કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ। કારમાં સવાર લોકો ડભોઈથી બરકાલ જતા હતા। તે સમયે ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળવા લાગતા પરિવાર સતર્ક થઈ ગયો હતો। તુરંત કાર સાઈડમાં ઊભી રાખી કારમાંથી ઉતરી ગયા, જે બાદ કારમાં રમકડાની માફક સળગવા લાગી હતી। ગણતરીની મિનિટોમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ખાક થઈ ગઈ હતી। કારમાં સવાર એક બાળક સહિત કુલ 4 લોકોનો આબાદ બચાવ થયો। જામનગરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ। ચેલા નજીક સેનાના હેલિકોપ્ટરનું લેન્ડિંગ। રંગમંથી ડેમ પાસે સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ કરવું પડ્યું। ટેકનિકલ ક્ષતિને લઈને હવાઈ જહાજની ઇમરજન્સી ઉતરાણ કરાયેલી હોવાની પ્રાથમિક માહિતી। મિનિટોમાં ફરી ઉડાન ભરતા તંત્રે હાશકારો અનુભવ્યો। દાદરાનગર હવેલીમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર। રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પ્રશાસન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નવા આઈટીઆઈ કેમ્પસ માટે આસપાસના વિસ્તારમાં થયેલા દબાણ અને ગેરકાયદેસર મિલકતો પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું। ત્યારે રહેણાંક વિસ્તાર નજીક રહેણાંક વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો। આથી મામલો ગરમાયો। પરિસ્થિતિની ગંભીરતા જોતા પૂરતા સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ પહોંચી હતી। જોકે સ્થાનિકોના મતે આ મકાન ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણી પણ થયેલી છે અને કોર્ટનો પણ મનાઈ હુકમ હોવા છતાં પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો। આ કાર્યવાહી વખતે પ્રશાસન અને પોલીસની ટીમ સાથે સ્થાનિક લોકોનો ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી। વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી થતા પરિવાર થયો બરબાદ। વડોદરાના સમતામાં સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થતા રહેવાસીઓ બેઘર થયા। 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ રાત્રે ધરાશાયી થઈ હતી। 6 ફ્લેટની બિલ્ડિંગના 3 ફ્લેટ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા। નીચેના માળ પર રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગ વાઇબ્રેટ થવા લાગી હતી। સ્થાનિકો દ્વારા રિનોવેશન કરતા બિલ્ડરને રોકવામાં પણ આવ્યા હતા। તેમ છતાં મશીન ચલાવતા બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી। બિલ્ડિંગ તૂટી પડતા રાજસ્થાનથી 10 વર્ષ પહેલા વડોદરા આવેલ અગ્રવાલ અને ગુર્જર પરિવાર બેઘર થયો અને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો। પરિવારના ઘરેણાં, ઘર વખરી, સામાન બધું જ દબાઈ ગયું। ત્યારે પરિવારે હવે પોતાનું ઘર પરત મેળવવા ગુહાર લગાવી। બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। હાલ પોલીસે ઘટનાના પગલે કાર્યવાહી શરૂ કરી છે। વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ કૌભાંડ મામલો। સામાન્ય સભા પહેલા વિપક્ષ દ્વારા નોંધાવ્યો વિરોધ। પ્રતિકાત્મક રાવણના 10 માથાવાળા ડોક્ટર કરાયા તૈયાર। વિપક્ષ નેતા સહિત કાઉન્સિલરોએ નોંધાવ્યો વિરોધ। વિપક્ષ દ્વારા સત્તા પક્ષને 8 સવાલો પૂછવામાં આવ્યા। કૌભાંડ પગલે એએમસી દ્વારા 8 ડોક્ટરોને કરાયા છે સસ્પેન્ડ। વિપક્ષ નેતાઓએ કરી પોલીસ ફરિયાદની માંગણી। કસૂરવાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માંગ। સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરવા પણ માંગ કરાઈ છે। તો વિપક્ષ સામે કમિશનરે કહ્યું કે હોસ્પિટલમાં એથિક્સ કમિટી ડોક્ટરોએ સ્વયંભૂ બનાવી હતી અને કોઈની મંજૂરી લેવાઈ નહોતી। ડોક્ટર તેમજ સુપ્રિન્ટેન્ડન્ટે અંદર કમિટી બનાવી હતી, કોઈ મંજૂરી લીધી ન હતી। કઈ કંપની કયા છે, દર્દી છે તેની માહિતી મળી લેવાઈ રહી છે। જે દવાઓ ટ્રાયલ થઈ છે તેથી એક્સપર્ટને સાથે રાખી તપાસ થશે। સાથે જો કંપનીઓની સંડોવણી હશે તો કાર્યવાહી કરીશું। સુરેન્દ્રનગરમાં પાક વળતર જમીન સંપાદન મુદ્દે કોંગ્રેસ અને ખેડૂતોએ રામધૂન બોલાવી। સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કોંગ્રેસની આગેવાનીમાં મોટી રેલી નીકળી। રાજ હોટલથી કલેક્ટર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા। ગત વર્ષે અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ વળતર, જમીન સંપાદનમાં યોગ્ય માપણી અને નર્મદા કેનાલ લીકેજથી થતા નુકસાન જેવા મુદ્દાઓને લઈને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું।
DELR કચેરી દ્વારા જમીન સંપાદન મામલે યોગ્ય જવાબ ન મળતો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. રેલીમાં કોંગ્રેસ સેવાદળના પ્રદેશ પ્રમુખ પ્રગતિબેન આહિર અને જિલ્લા પ્રમુખ નૌશાદ સોલંકી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા. કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પાર્ટીના બેનર સળગાવવામાં આવ્યા. ખેડૂતોએ રામધૂન બોલાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય પ્રતિસાદ ન મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અંબાજીમાં ઉનાળામાં જ પાણીની સમસ્યા વિકટ બની છે. કેટલાક વિસ્તારોમાં પાણી ન આવતું હોવાની ફરિયાદો ઉઠી છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં પાણીનો પ્રશ્ન હલ નથી થતો. અંબાજીના બ્રહ્મપુરી વિસ્તારમાં 4 થી 5 દિવસે પાણી અપાય છે અને તેમાં પણ માત્ર 5 થી 7 મિનિટ જ પાણી અપાતા તે વિસ્તારના લોકોને 1 કે 2 બેડા જ પાણી મળી રહે છે, જેમાં પીવાનું પણ પાણી પૂરતું નથી મળતું. પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ માટલા ફોડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. આ વિસ્તારમાં પસાર થતી પીવાના પાણીની લાઈન સાર્વજનિક ગટરમાંથી પસાર થતી જોવા મળી રહી છે, જેના પગલે નળમાં આવતા પાણી પણ ગંદુ હોવાનું જોવા મળ્યું. તો આ તરફ વહીવટીદારે આ સમગ્ર મામલે પ્રશ્નનું નિરાકરણ લવાશે તેવી વાત કરી છે. અમદાવાદમાં 30 રૂપિયાના ભાડાની બબાલમાં રિક્ષા ચડાવી યુવાનની હત્યા કરવામાં આવી. રિક્ષાથી ટક્કર મારી યુવાનની કરી નાખી હત્યા. હચમચાવી નાખનારા દ્રશ્યો અમદાવાદના છે. શહેરના હાટ સમાન નવરંગપુરામાં એક રિક્ષા ચાલકે બેફામ રિક્ષા ચલાવી એક યુવાનને અડફેટે લીધો હતો. ભાડાની બબાલ બંને વચ્ચે થઈ હતી, જેની અદાવત રાખી અસામાજિક તત્વોએ યુવાનને પતાવી દેવા પ્લાન બનાવ્યો હતો. ત્યારે યુવક નવરંગપુરા પાસે ઊભો હતો, જેની જાણ થતાં હત્યારો પૂરપાટ રિક્ષા લઈને આવ્યો અને યુવક પર રિક્ષા ચડાવી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો. બાદમાં હત્યા હોવાનું સામે આવતા હત્યાનો ગુનો દાખલ કર્યો. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લિકેટ શેમ્પૂના વેચાણનો પર્દાફાશ. જાણીતા બ્રાન્ડના નામે ગ્રાહકોને નકલી શેમ્પૂ પકડાવી દેવાના રેકેટનો પર્દાફાશ સુરતની અમરોલી પોલીસે કર્યો. બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવીને નકલી શેમ્પૂનું ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચાણ થતું હતું, જેમાં એક સાથે એક શેમ્પૂ ફ્રી પણ આપવામાં આવતું હતું. સસ્તું મળતું હોવાની લાયમાં લોકો ઓનલાઈન ખરીદી કરતા હતા. તપાસમાં મોટો ખુલાસો થયો છે કે નકલીનું કૌભાંડ આજકાલથી નહીં પરંતુ છેલ્લા 8 વર્ષથી ધમધમતું હતું. ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણી નામના ભેજાબાજ ઠગબાજ આ રેકેટ ચલાવતા હતા. પોલીસે ગોડાઉન સેલ કરીને 16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ગોડાઉન પરથી એક ક્લાર્ક પકડાયો છે, જ્યાં મુખ્ય આરોપી બંને ફરાર છે. આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા 2 મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા ખરીદી શરૂ થતા કોડીનાર ખાતે 20 જેટલા ખેડૂતો ચણા લઈ વેચવા પહોંચ્યા છે. માર્કેટ કરતા ટેકાનો ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 1130 રૂપિયા ચણાના ટેકાના ભાવ જાહેર કરાયા છે, જ્યારે ખુલ્લા બજારમાં રૂપિયા 1060 સુધી પ્રતિમણ ચણાનો ભાવ ચાલી રહ્યો છે, જેની સામે સરકાર દ્વારા 70 રૂપિયા વધુ ચૂકવવામાં આવી રહ્યા છે. આજે 20 ખેડૂતોના ચણા વેચાણ માટે આવ્યા છે. ખેડૂતોને બજાર કરતા ટેકાના ભાવ વધુ મળી રહ્યા છે. ત્યારે ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપ મોરીએ જણાવ્યું હતું કે કોડીનાર તાલુકામાં 1030 ચણા અને રાયડો 609 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે ગીર સોમનાથ જિલ્લામાં 13,307 ખેડૂતોએ ચણા માટે જ્યારે 3,777 ખેડૂતોએ રાયડાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો આ તરફ કોડીનાર ટેકાના ભાવે ચણા લઈ આવનાર ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે સરકારે જાહેર કરેલા 1130 રૂપિયાના ટેકાના ભાવની સામે ખુલ્લી બજારમાં 1050 થી 1080 રૂપિયા સુધીનો ભાવ મળતા ખેડૂતોએ દાવ કરી ગયા છે. મુખ્યમંત્રી દિલ્હી મુલાકાતે પહોંચ્યા છે. દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી છે મુલાકાત. સીએમ ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં પીએમ મોદી સાથે કરી મુલાકાત. ગુજરાતના વિવિધ મુદ્દે કરી ચર્ચા. જમ્મુમાં ફસાયેલા તમામ ગુજરાતીઓ સુરક્ષિત. રસ્તો ક્લિયર થયા બાદ જ પરત આવી શકશે. જમ્મુ અને કાશ્મીરના રામબણમાં વાદળ ફાટવાની ઘટનાને લઈને અનેક ગુજરાતીઓ ફસાયા છે. ખરાબ હવામાનને કારણે ગુજરાતથી ત્યાં ગયેલી મુસાફરી ભરેલી બસ રસ્તા વચ્ચે અટવાઈ છે. મુસાફરોએ ગુજરાત સરકાર પાસે મદદની માંગ કરી. એ બાદ સરકારે તાત્કાલિક બચાવની કામગીરી શરૂ કરી. ગુજરાતના તમામ મુસાફરો સુરક્ષિત છે, જેથી પરિવારજનોએ હાશકારો લીધો. હાલમાં તમામ મુસાફરોએ આખી રાત બસમાં વિતાવ્યા બાદ વહેલી સવારે રામબણ આર્મીના કેમ્પમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં ચા નાસ્તા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રસ્તો ખુલ્લો થયા બાદ તમામને પરત મોકલવામાં આવશે. ફસાયેલા લોકોના પરિવારજનોએ તંત્રએ કરેલી ઝડપી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો. ગુજરાતના 100 થી વધુ લોકો ફસાયા છે. સમગ્ર મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા સૂચના પણ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાત લીધી.
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જામનગરથી જીજી હોસ્પિટલની મુલાકાત લીધી. જીજી હોસ્પિટલ ખાતે મુલાકાત દરમિયાન કેબિનેટ મંત્રી મુળુભાઈ બહેરા, ધારાસભ્ય દિવેશ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ જોડાયા. અહીં આરોગ્યમંત્રીએ હોસ્પિટલ સુધારો કરવા ખાતરી આપી. તેમણે કહ્યું કે આવનાર સમયમાં આધુનિકીકરણ સાથે સરકારી હોસ્પિટલ લોકોની સેવા માટે બનાવવામાં આવશે. સાથે જ હોસ્પિટલની કાયાપલટ કરવામાં આવશે. હોસ્પિટલનું આધુનિકીકરણ કરાશે તેમજ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે. સામાન્ય જનતાને આરોગ્યને લગતી તમામ સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. સોનામાં તેજીનો તરખાટ આવ્યો. સુવર્ણકાળ 1 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું. વૈશ્વિક પરિસ્થિતિના પરિણામે સોનામાં તોફાની તેજી જોવા મળી રહી છે. માત્ર ગણતરીના દિવસોમાં જ સોનાનો ભાવ 1 લાખની ઐતિહાસિક સપાટીને પાર પહોંચી ગયો છે. જાણે સોનાનો સુવર્ણ કાળ આવી ગયો હોય તેમ તે કૂદકે ને ભૂસકે સોનાના ભાવ વધતા 10 ગ્રામ સોનું હવે 1 લાખને પાર પહોંચી ગયું છે. અમદાવાદની સોની બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1 લાખ પર પહોંચી ગયો. સોનાના ભાવે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી બનાવી છે. માત્ર 4 માસમાં જ 10 ગ્રામ સોનાના ભાવમાં 25,000 જેટલો વધારો થયો છે. અમેરિકાની ટેરિફ નીતિને કારણે ટ્રેડ વોરનો ભય વધી ગયો છે. આનાથી અર્થતંત્રનો વિકાસ દર ધીમો પડી શકે છે. વૈશ્વિક મંદીની આશંકા પણ વધી ગઈ છે. આવી સ્થિતિમાં લોકો સોનામાં રોકાણ વધારી રહ્યા છે. મંદીના સમયમાં સોનાને સલામત રોકાણ માનવામાં આવે છે. ડોલર સામે રૂપિયાના નબળા પડવાને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. સોની બજારમાં મંદીથી કારીગરોની આવકમાં ધરખમ ઘટાડો. महीने का पहले 5 ग्राम का काम होता था। हाँ, कितने रुपए का? 50-60 हज़ार का होता था। ये तो मिलता था 500-600 ग्राम जैसा। अभी 100 से 120 ग्राम ज़्यादा से नहीं हो रही है। આ વ્યથા છે રાજકોટની સોની બજારમાં કામ કરતા કારીગરોની. કેમ કે સોનાનો ભાવ આસમાને પહોંચી જતા હાલ સોની બજારમાં મંદીનો માહોલ છે. લાખ રૂપિયા તોલું સોનું લેવા હાલ કોઈ તૈયાર નથી. લગ્નની સિઝન પણ ન હોવાથી લગ્ન સરાની ખરીદી નથી, એટલે ઘરેણાં બનતા નથી. છેલ્લા 3 માસથી સોની બજારમાં કાગડા ઉડી રહ્યા છે, જેની સીધી સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરો પર પડી છે અસર. છેલ્લા 3 માસથી ઘરેણાં બનાવતા કારીગરોની આવકમાં 50% જેટલો ઘટાડો થયો છે. જે કારીગરો 2-3 મહિના પહેલા મહિને 50,000 થી 60,000 રૂપિયા કમાતા હતા, દરરોજ 500-600 ગ્રામ જેટલું કામ મળતું હતું, તે જ કારીગરોને હવે દરરોજ માંડ 100 ગ્રામ જેટલું કામ મળે છે. આવક પણ ઘટીને 25,000 થી 30,000 થઈ ગઈ છે, જેથી ઘર ચલાવવાના પણ ફાંફા થઈ ગયા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે પહેલા જે જગ્યાએ 6 જેટલા કારીગરો કામ કરતા હતા ત્યાં અત્યારે માત્ર 3 જેટલા કારીગરો કામ કરે છે. મંદીના કારણે કારીગરો પોતાના વતનમાં પૈસા મોકલી શકતા નથી. ટોલ પ્લાઝાથી 155 કિલોમીટર દૂર ઘરના પાર્કિંગમાં કાર પડી હતી, છતાં ટોલ ટેક્સ કપાયો. સુરતમાં ટોલમાં જોલ થયો. સુરતથી ટોલ ટેક્સનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતના એક એપાર્ટમેન્ટમાં પાર્કિંગમાં પાર્ક કરેલી કાર 155 કિલોમીટર દૂર વડોદરાના ટોલ ટેક્સ પર ફાસ્ટેગથી ₹160 કપાઈ ગયા હતા. રઘુવીર સેફ્રોન એપાર્ટમેન્ટમાં બેઝમેન્ટ પાર્કિંગમાં કાર પડી હતી, છતાં ટોલ ટેક્સ કપાઈ ગયો. આ અંગેનો કાર માલિકને મોબાઈલમાં મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠ્યા. બાદમાં આ મામલે અલથાણ વિસ્તારમાં આવેલા રઘુવીર સેફ્રોન એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી વિમલેશ તાતરેએ NHAI અને ફાસ્ટેગ એકાઉન્ટ સાથે સાઉથ ઇન્ડિયન બેંકમાં ફરિયાદ નોંધાવી. બંને જગ્યાએથી યોગ્ય જવાબ ન મળતા તેઓ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ આપવા પહોંચ્યા, પણ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરી દીધો. ત્યારે સવાલ એ છે કે ઘરે કાર હોવા છતાં કેવી રીતે ટોલ કપાયો. અમદાવાદમાં ખાનગી શાળાના વળતા પાણી સરકારી શાળામાં પ્રવેશ માટે લાગી લાઈન. ખાનગી શાળામાં બાળકોને ભણાવવાના ગાડરિયા પ્રવાહ વચ્ચે અમદાવાદના પોશ વિસ્તારમાં ઉલટી ગંગા વહી છે. દેખાદેખીમાંથી બહાર નીકળી વાલીઓ ફરી સરકારી શાળા તરફ વળ્યા છે. સરકારી સ્કૂલમાં વાલીઓને પોતાના બાળકોના એડમિશન લેવા માટે પડાપડી કરી રહ્યા છે. અમદાવાદની સરકારી શાળાઓમાં એડમિશન માટે વાલીઓની લાઈન લાગી રહી છે. છેલ્લા 10 વર્ષમાં 55,000 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડની શાળાઓમાં વાલીઓનો ધસારો એડમિશન માટે જોવા મળ્યો. થલતેજ વિસ્તારની એમસીની શાળા નંબર 2 અનુપમ શાળામાં પણ પ્રવેશ માટે ધસારો જોવા મળ્યો. થલતેજની શાળામાં પ્રવેશ માટે 35 જેટલા વિદ્યાર્થીઓનું વેઇટિંગ લિસ્ટ છે. ગત વર્ષે 65 વિદ્યાર્થીઓએ ખાનગી શાળામાંથી સરકારી સ્કૂલમાં એડમિશન લીધા હતા. સ્કૂલ બોર્ડ દ્વારા તૈયાર કરાયેલી અદ્યતન સ્માર્ટ સ્કૂલના કારણે અને સુવિધાના કારણે શાળાઓમાં પ્રવેશ માટે ધસારો વધી રહ્યો છે. રાજકોટમાં બેફામ સિટી બસ ચલાવનાર ડ્રાઈવરની ધરપકડ. રાજકોટમાં બેફામ બસ ચલાવી 4 લોકોની જિંદગીનો અંત લાવનાર અંતે ડ્રાઈવર પકડાયો છે. પોલીસ સકંજામાં ઉભેલો આ એક શખ્સ છે જેમણે રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક બસને પૂરપાટ ચલાવી રીતસરનો આતંક મચાવ્યો.
કાળ બનીને ત્રાટકેલા ડ્રાઈવરને લોકોએ માર્યા બાદ ગંભીર ઈજા પહોંચી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. સિવિલથી રજા આપવામાં આવતા પોલીસે ધરપકડ કરી. ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે કહ્યું કે બસમાં બ્રેક મારી પણ લાગી જ નહીં. જો કે FSL રિપોર્ટમાં બસમાં બ્રેકને લગતી કોઈ ખામી ન હતી. ડ્રાઈવરની પૂછપરછ બાદ પોલીસ હવે એજન્સીના સંચાલકોની પણ પૂછપરછ હાથ ધરશે. લાયસન્સ પૂર્ણ થઈ ગયું હોવા છતાં ડ્રાઈવર બસ ચલાવી રહ્યો હતો. તે મામલે એજન્સી સંચાલક વિક્રમ ડાંગર સુધી પોલીસ પહોંચે તેવી શક્યતા. ઘોર કળિયુગ, પૈસા ન આપતા પુત્રએ જ પિતાનું ઢીમ ઢાળી દીધું. જેને હાથ પકડી પાપા પગલી કરી, જેને પાવરફુલ બનાવ્યો તે જ પુત્રએ પિતાનું ઢીમ ઢાળી દીધું. અરવલ્લીમાં પુત્રએ જ પિતાની નિર્મમ હત્યા કરી નાખતા હાહાકાર મચી ગયો. ભિલોડાના કિશનગઢ ગામે પુત્રએ પૈસા બાબતે પિતા સાથે બબાલ કરી હતી. પિતાએ પુત્રને પૈસા આપવાની ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બની ગયો. પુત્રએ ગુસ્સામાં ઉશ્કેરાઈને હોશ ગુમાવ્યો અને પોતાના પિતા પર હુમલો કર્યો. માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા પિતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા. મોત થયું. આ અંગેની પરિવાર અને લોકોને જાણ થતા પિતાએ પહેરેલા કપડાં તથા બાજુમાં પડેલ લોહીના પુરાવાનો નાશ કરવાનો પુત્ર પર આરોપ મુકાયો. પોલીસને ફરિયાદ કરતા ભિલોડા પોલીસે આરોપી પુત્ર સામે ગુનો રજીસ્ટર કરી તપાસ હાથ ધરી. મુંબઈ ફરવા ગયા અને પૈસા ખૂટી પડતા રાજકોટના પરિવારે કરી ચોરી. મુંબઈ ફરવા ગયા અને પૈસા ખૂટી પડતા રાજકોટના આખા પરિવારે કરી ચોરી. અજીબોગરીબ ઘટના બની છે વલસાડમાં. વલસાડ પોલીસે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી ચોરી કરતી ગેંગ ઝડપી પાડી. આ ગેંગમાં 2 મહિલા અને 3 પુરુષો છે. વલસાડના શાકભાજી માર્કેટ પાસે એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ચોરાઈ હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી. CCTV ફૂટેજ ચકાસ્યા, જેમાં ભોગ બનેલ મહિલા લારી પર વસ્તુ લઈ રહ્યા હતા. એ જ વખતે અન્ય 2 મહિલાઓ પણ તેમની સાથે દેખાઈ હતી અને ફરિયાદી મહિલાને વાતોમાં વ્યસ્ત કરી અને ચાલાકીપૂર્વક તેમના ગળામાં રહેલી સોનાની ચેઇનની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. પોલીસે વધુ તપાસ કરતા 2 મહિલાઓ સાથે અન્ય 3 લોકોને પણ ઝડપી પાડ્યા. પોલીસની તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગમાં એક જ પરિવારના 3 સભ્યો સામેલ હતા, જેમાં ભાઈ, બહેન અને તેમની માતા પણ ચોરી કરવામાં સામેલ હતી. આ તમામ આરોપીઓ રાજકોટના રહેવાસી છે. તેઓ મુંબઈ ફરવા ગયા હતા અને ત્યાં પૈસા ખૂટી પડતા વળતા આવતા વલસાડમાંથી તેઓએ આ મહિલાને ટાર્ગેટ બનાવી આ દાગીનાની ચોરી કરી હતી. કચ્છથી 1.70 લાખના 17 ગ્રામ MD ડ્રગ્સ સાથે 2 પકડાયા. કચ્છમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે. ફરી એકવાર પશ્ચિમ કચ્છમાંથી ડ્રગ્સ પકડાયું. ભુજના શેખપીર 3 રસ્તા પાસે SOGએ દરોડા પાડીને ડ્રગ્સ ઝડપી પાડ્યું. આઈસર ટ્રકમાં સવાર 2 શખ્સોની તપાસ કરતા ડ્રગ્સ મળી આવ્યું હતું. SOGએ બંનેની પૂછપરછ કરી અટકાયત કરી. બંને વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું. સાથે બંનેએ કબૂલ્યું કે ડ્રગ્સ માટે અમદાવાદના શાહ આલમમાં રહેતા સલીમ સૈયદ નામના શખ્સનો ફોનથી કોન્ટેક્ટ કરેલો. તેનો માણસ ડ્રગ્સની ડિલિવરી આપી ગયો હતો. હાલ પોલીસે 17 ગ્રામ MD ડ્રગ્સ અને આઈસર સહિત 17 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. તેમજ સિદ્દીક મમણ અને હરેશ વાલજી કેરાસિયા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. સાથે SOGએ આવા કોઈ પણ શંકાસ્પદ લોકો નજરે આવે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરતો એક શખ્સ ઝડપાયો. આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરતો બિહારી શખ્સ ઝડપાયો. વાગડ વિસ્તારના રાપર તાલુકામાં બેલા, મોહાણા, ખડીર, કુડા, લોધરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયાના બનાવો બની ચૂક્યા છે. ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક 0 લાઇન પર આવેલા પિલર નંબર 992 પાસે સરહદ પાર કરવાની પેરવી કરી રહેલ સમીર શમશેર અંસારી મહંમદને ઝડપી પડાયો છે. આ વ્યક્તિને ઝડપી તેની પૂછપરછ હાથ ધરાઈ છે. શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બિહારી શખ્સને BSF દ્વારા ઝડપી બાલાસર પોલીસને હવાલે કરાયો છે. મહેસાણામાં અંબા માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોવા મળી કોમી એકતા. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલ અંબા માતાના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો, જેમાં કોમી એકતાનું ઉદાહરણ જોવા મળ્યું. નાગલપુરના મુસ્લિમ સમુદાયને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમુદાય પણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં સહભાગી થયો હતો. ભાઈચારાને સાર્થક કરવા મુસ્લિમ ભાઈઓએ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં આવેલ તમામ બહેનોને ઝવેરા યાત્રામાં ભેટ આપી હતી. મહોત્સવમાં નાગલપુર ગામની તમામ દીકરીઓને બોલાવવામાં આવી હતી. કોમી એકતાના ધાર્મિક પ્રસંગમાં મુસ્લિમ ભાઈઓ અને હિન્દુ બહેનોએ ભાઈચારાની અભિવ્યક્તિને બિરદાવી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા પરિક્રમા કરી. નર્મદા ઉત્તર વાહિની પરિક્રમા છેલ્લા પડાવમાં પહોંચી ચૂકી છે. લાખો ભક્તોએ પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નર્મદા જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમા કરી હતી. હર્ષ સંઘવીએ રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી. પરિક્રમા દરમિયાન આવતા ભંડારાની પણ મુલાકાત કરી. ભંડારામાં ચાલતા ભજનમાં ગૃહમંત્રી પણ લીન થયા હતા.
ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી હતી. સાથે તેમણે ભક્તોની તકલીફ પડતી હોય તો માફી પણ માંગી હતી અને આવનાર સમયમાં નર્મદા પરિક્રમામાં પણ વ્યવસ્થામાં વધારો કરવાની ખાતરી આપી છે. નર્મદા પંચકોશી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો જામ્યો ત્રિવેણી સંગમ. નર્મદા પંચકોશી પરિક્રમા તેના મધ્ય ચરણ સુધી પહોંચી ચૂકી છે. અત્યાર સુધી મોટી સંખ્યામાં લોકો પરિક્રમા કરવા પહોંચી ચૂક્યા છે. ત્યારે આ શનિ રવિના દિવસોમાં લોકોની ભીડ ઉમટવાની શક્યતાઓને લઈ તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. અત્યારે કાળઝાળ ગરમીમાં લોકો દિવસના બદલે રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવી રહ્યા છે. ત્યારે રાત્રિ દરમિયાન પરિક્રમા કરવા આવનાર ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રસ્તા પર લાઇટ, સીસીટીવી, નાવડીઓ, હંગામી પુલ જેવી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી. ભાજપ સંગઠનના યુવાનો દ્વારા ભંડારો શરૂ કરવામાં આવ્યો. ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે. હાલ નર્મદા જિલ્લામાં મિની કુંભ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંબાજીમાં પિતાએ નહીં, સસરાએ કર્યું દીકરીનું કન્યાદાન. સામાન્ય રીતે પિતા પોતાની દીકરીના લગ્ન કરાવી કન્યાદાન કરી વિદાય કરે છે, પરંતુ અંબાજીમાં અનોખો લગ્ન પ્રસંગ જોવા મળ્યો. અંબાજીમાં રહેતા પ્રવીણસિંહ રાણાએ પોતાની પુત્ર વધુ માટે બીજો પતિ શોધી સાસરે મોકલી. સસરાએ પિતાની ભૂમિકા નિભાવી. મહત્વનું છે કે રાજપૂત સમાજમાં પુનઃવિવાહનો રિવાજ જ નથી, પરંતુ પ્રવીણસિંહના પુત્રના 1.5-2 વર્ષ પહેલા લગ્ન થયા અને બાદમાં તેમના દીકરા સિદ્ધાર્થનું આકસ્મિક મોત થતા પુત્રવધુ એકલતા ભોગવી રહી હતી. બાદમાં તેના સસરાએ પુત્રવધુ માટે બીજો પતિ શોધી લગ્ન કરાવતા પુત્રવધુએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી. તેને જણાવ્યું કે સિદ્ધાર્થ સાથે લવ મેરેજ કર્યા હતા, પણ તેનો સાથ આટલા સુધી જ લખ્યો હશે તેમ માની બીજા લગ્ન માટે રાજી થઈ હતી. પોતાના સસરાએ બાંધેલા સંબંધને સ્વીકાર્યા હતા. આમ એક સસરાએ પિતાની ભૂમિકા નિભાવી અન્ય લોકોને પ્રેરણાદાયી બન્યા છે. હવે રેલવે એન્જિનમાં લોકો પાયલટને મળશે શૌચાલયની સુવિધા. રેલવેમાં કામ કરતા લોકો પાયલોટ માટે ખુશીના સમાચાર આવ્યા છે. હવે રેલવે એન્જિનમાં લોકો પાયલટને મળશે શૌચાલયની સુવિધા. શૌચાલય ન હોવાથી રેલવે લોકો પાયલટને કલાકો સુધી યુરિન રોકીને બેસવું પડતું હતું, જેના કારણે યુરિનલ સમસ્યાનો સામનો કરવાનો વારો આવતો હતો. રેલવે એન્જિનમાં આધુનિક રૂપવાળું શૌચાલય બનાવાયું છે. સેન્સર સાથે કાર્યરત આ શૌચાલય પાણી વિના વાપરી શકાશે. આ શૌચાલય સંપૂર્ણ રીતે હાઇજેનિક છે. એન્જિનમાં યુરિનલ ફેસિલિટી સુવિધા બનતા ખાસ મહિલા લોકો પાયલટ માટે બનશે આશીર્વાદરૂપ. ત્યારે હવે એન્જિનમાં યુરિનલ ફેસિલિટી સુવિધા બનતા ખાસ મહિલા લોકો પાયલટને આનંદ વ્યક્ત કર્યો છે, તેમજ આ નિર્ણયને વધાવ્યો. 10મી મેથી એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરાશે. ફરી સાવજોની વસ્તી ગણતરી માંડવાનો સમય આવી ગયો છે. 10 થી 13 મે સુધી 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે. ગુજરાતના 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને સાંકળી લેવાશે. સિંહની વસ્તી ગણતરીમાં લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો જોડાશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહની આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિતઃ 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મે મહિનાથી 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. હાઈ રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મહત્વનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં, એશિયાનું પણ ગૌરવ છે. છેલ્લે વર્ષ 2020માં કરેલી વસ્તી ગણતરી મુજબ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. વડોદરામાં કાર ભડકે બળતા નાસભાગ મચી ગઈ. ધ બર્નિંગ કારના દ્રશ્યો છે વડોદરાના. બિથલી અને મોલેઠા વચ્ચે ચાલુ કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. કારમાં સવાર લોકો ડભોઈથી બરકાલ જતા હતા. તે સમયે ચાલુ કારમાં અચાનક ધુમાડા નીકળવા લાગતા પરિવાર સતર્ક થઈ ગયો હતો. તુરંત કાર સાઈડમાં ઊભી રાખી કારમાંથી ઉતરી ગયા, જે બાદ કારમાં રમકડાની માફક સળગવા લાગી હતી. ગણતરીની મિનિટોમાં જ આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં સવાર એક બાળક સહિત કુલ 4 લોકોનો આબાદ બચાવ થયો. જામનગરમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. ચેલા નજીક સેનાના હેલિકોપ્ટરનું લેન્ડિંગ. રંગમંથી ડેમ પાસે સેનાનું હેલિકોપ્ટર અચાનક જ લેન્ડિંગ કરવું પડ્યું. ટેકનિકલ ક્ષતિને લઈને હવાઈ જહાજની ઇમરજન્સી ઉતરાણ કરાયેલી હોવાની પ્રાથમિક માહિતી. મિનિટોમાં ફરી ઉડાન ભરતા તંત્રે હાશકારો અનુભવ્યો. દાદરાનગર હવેલીમાં દબાણો પર ચાલ્યું બુલડોઝર. રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં પ્રશાસન દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી. નવા ITI કેમ્પસ માટે આસપાસના વિસ્તારમાં થયેલા દબાણ અને ગેરકાયદેસર મિલકતો પર પ્રશાસન દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું. ત્યારે રહેણાંક વિસ્તાર નજીક રહેણાંક વિસ્તારમાં ડિમોલિશનની કાર્યવાહીને કારણે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો.
આથી મામલો ગરમાયો. પરિસ્થિતિની ગંભીરતા જોતા પૂરતા સુરક્ષા બંદોબસ્ત સાથે પ્રશાસનની ટીમ પહોંચી હતી. જોકે સ્થાનિકોના મતે આ મકાન ખાનવેલ ગ્રામ પંચાયતમાં નોંધણી પણ થયેલી છે અને કોર્ટનો પણ મનાઈ હુકમ હોવા છતાં પ્રશાસન દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે લોકોએ વિરોધ નોંધાવ્યો. આ કાર્યવાહી વખતે પ્રશાસન અને પોલીસની ટીમ સાથે સ્થાનિક લોકોનો ઉગ્ર બોલાચાલી પણ જોવા મળી. વડોદરામાં બિલ્ડિંગ ધરાશાયી થતા પરિવાર થયો બરબાદ. વડોદરાના સમતામાં સૂર્યકિરણ બિલ્ડિંગ ધરાશાયી થતા રહેવાસીઓ બેઘર થયા. 35 વર્ષ જૂની સૂર્યકિરણ બિલ્ડિંગ રાત્રે ધરાશાયી થઈ હતી. 6 ફ્લેટની બિલ્ડિંગના 3 ફ્લેટ પત્તાની જેમ વિખેરાઈ ગયા હતા. નીચેના માળ પર રિનોવેશન ચાલતું હોવાથી બિલ્ડિંગ વાઇબ્રેટ થવા લાગી હતી. સ્થાનિકો દ્વારા રિનોવેશન કરતા બિલ્ડરને રોકવામાં પણ આવ્યા હતા. તેમ છતાં મશીન ચલાવતા બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગ તૂટી પડતા રાજસ્થાનથી 10 વર્ષ પહેલા વડોદરા આવેલ અગ્રવાલ અને ગુર્જર પરિવાર બેઘર થયો અને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો. પરિવારના ઘરેણા, ઘર વખરી, સામાન બધું જ દબાઈ ગયું. ત્યારે પરિવારે હવે પોતાનું ઘર પરત મેળવવા ગુહાર લગાવી. બીજી તરફ પોલીસ અને ફાયર વિભાગના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ પોલીસે ઘટનાના પગલે કાર્યવાહી શરૂ કરી છે.